તો જય માતાજી મિત્રો અને બાપા સીતારામ. અને એક 4 વ્હીલવાળા કોઈ સડાઈને વહી ગયા હતા જે કૂતરા માથે 4 વ્હીલ. તો એ કૂતરો રાતે વહી ગયો હતો ઠસડાઈને પાણીમાં, જે ગટરનું હતું, જે ઠરતો હતો કૂતરો. તો હું અને કશ્યપભાઈ બે ગયા અને એને બહાર કાઢ્યો. અને પછી કશ્યપભાઈનું ગાડું બોલાવ્યું અને એ ગાડામાં નાખીને અમે એની વાડીએ લઈ ગયા. તો આપણે 4 વ્હીલ હોય કે કોઈ પણ વાહન હોય તો રાતે તમે જાળવી નાખો મિત્રો. અને આ મૂંગા પ્રાણી કહેવાય, તો એ કાંઈ બોલી ન હોય કે અમને આમ થાય છે કે આમ થાય છે, એટલે તમે જાળવીને ગાડી હાંકો અને ધ્યાન રાખો. તો અમે લઈ ગયા. પછી એના પછી ગટરવાળું પાણી હતું એનાથી અમે સાફ કર્યો, કેમ કે આખો બગડ્યો હતો અને ટાઈટથી ઠરતો હતો. તો કશ્યપભાઈને મેં કીધું કે આપણે ભાઈ દવા એની માટે લેવાથી તો એ લગાડી દેવી, કેમ કે એને પેશાબનો અટકાવ થઈ જતો. તો અમે પછી એને કોરો સાફ કરી નાખ્યો, કેમ કે એને નવરાવીને સાફ કરવો પડે. અને દવા લગાડવાની કીધું કશ્યપભાઈને, તો દવા લગાડે છે. અને કોઈ બી આપણી પાસે ગાડી હોય તો મિત્રો ધીમી આંકો, નિરાતે આંકો. અને કેમ કે આ મૂંગું પ્રાણી કહેવાય, આ બોલી ના શકે કાંઈ. તો આવા કોઈ પ્રાણી મળે તમને તો અમને કોન્ટેક કરજો, ફોન કરજો. અમે 24 કલાક અનલિમિટેડ અમે ગમે ત્યારે ગમીને આવી જશું, હું અને કશ્યપભાઈ. અને પછી પાછું અમે આ દવાને લગાડી 2-3 જગ્યાએ વાગી ગયું. અને પછી એને દૂધ અને બિસ્કિટ ખવડાવ્યું તો એને થોડીક રાહત મળે. અને એને થોડુંક આ પેશાબનો અટકાવ થઈ ગયો, ત્યાં અમે દવા લગાડવાથી એને રિકવરી થોડી આવે છે.